હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ અનબોક્સ જિંદગી. સો આજે છે ને જે લોકો વેટ લોસ કરતા હોય ને એ લોકો માટે તો બહુ જ સરસ મજાની રેસીપી બતાવવાની છું હું તમને લોકોને. હું વેટ લોસ નથી કરતી, મને ગમતું પણ નથી અને મારાથી થતું પણ નથી. ગમે તો છે પણ થતું નથી. સો એના માટે થઈને તમારે શું કરવાનું છે, એક સલાડ જે લોકોને રોજ રોજ સલાડ ખાવા નથી ગમતા ને, આ એ લોકો માટે છે કે તમે સલાડને અલગ અલગ રીતના બનાવીને ટ્રાય કરશો ને તો તમને સલાડ જરૂરથી ભાવવા લાગશે. મેં આજે ટ્રાય કર્યું અને મને બહુ જ ભાવ્યું. ચાઇનીઝ ટ્વિસ્ટ મેં આપ્યો છે આમાં. હવે તમારે કરવાનું છે શું, તમને ગમતી જેટલી પણ શાકભાજી હોય ને તમારે બધી જ લઈ લેવાની છે જે સલાડમાં યુઝ થતી હોય. ધારો કે ખીરા કાકડી છે, ઓનિયન છે, ગાજર છે, બીટરૂટ છે. બીટરૂટ મેં આમાં નહોતું લીધું ને તો લાલ 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 થઈ જશે. પછી મેં લીધું હતું આમાં ગાજર, કોબી નહોતી લીધી. તમે કોબી લઈ શકો, બ્રોકલી લઈ શકો, કેપ્સિકમ લઈ શકો. મેં કેપ્સિકમ લીધું હતું. આમાં તમને જે પણ ગમતા હોય ને બધા જ શાકભાજી લેવાના છે. અને હવે દેખો કેટલું મસ્ત કલરફુલ લાગે છે. અને અડધી જ ચમચી તેલ નાખવાનું છે કારણ કે આપણે વઘાર નથી કરવાનો કે પછી એને તળવાના નથી. અને વેટ લોસ કરો છો ને તમે તો પછી ચમચા ભરી ભરીને તેલ નહીં લેવાનું, અડધી ચમચી લેવાનું અને સોટે કરી નાખવાના છે. સોટે ત્યાં સુધી કે એકદમ નોર્મલ સોફ્ટ થાય ત્યાં સુધી. અને બહુ એટલા બધા શાક પણ નથી બનાવવાનું. હવે એમાં મેં ચાઇનીઝ ટ્વિસ્ટ આપ્યો છે તો એના માટે શું કરવાનું છે, દેખો નાખતા વખતે કેટલા કલરફુલ લાગે છે. આવું કલરફુલ હોય તો ખાવાની પણ મજા આવે અને થોડોક ટેસ્ટ ચેન્જ કરતા રહો. રોજ રોજ તમે મીઠું નાખીને ચાટ મસાલો નાખીને ખાલી ખાઈ જશો તો તમને નહીં ભાવે, પણ આવી રીતના ટ્રાય કરશો તો તમને જરૂરથી ભાવશે. હવે મેં એમાં શું લીધું છે, સોયા સોસ નાખ્યો છે, ગ્રીન ચીલી નાખ્યું છે અને રેડ ચીલી નાખ્યું છે અને એને મિક્સ કરી નાખ્યું છે. થોડુંક મીઠું નાખવાનું છે. મીઠું તો નાખવું જ પડે, એના વગર ટેસ્ટ નહીં આવે. અને મેગી મસાલો મારી પાસે હતો તો મેગી મસાલો. તમારી પાસે નૂડલ્સ મસાલો હોય કે પછી મંચુરિયન મસાલો હોય, તમારી પાસે રાઈસનો બી મસાલો ને, જેમ કે આપણે શેઝવાન પેલા રાઈસ ફ્રાઈડ રાઈસ બનાવતો એનો મસાલો પણ ચાલશે. ટેસ્ટ આવવો જોઈએ અલગથી. સો મેં અહીંયા મેગી મસાલો લીધો છે અને એને મિક્સ કરી નાખવાનું છે સરખી રીતના. તો થોડીક વખત તમારે એને પકાવવાનું છે, 4 થી 5 મિનિટ, વધારે નહીં. મેં થોડા તલ પણ નાખ્યા હતા અંદર, વ્હાઈટ તલ નાખ્યા હતા અને એને સરખી રીતના મિક્સ કરી નાખવાનું છે. આ તમે સલાડની રેસીપી ટ્રાય કરશો તમને ચોક્કસથી ભાવશે અને તમને ગમશે પણ ખરું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને મારી સબસ્ક્રાઈબ કરજો અને સલાડને પણ જરૂર ટ્રાય કરજો, એ પણ મેઇન